ઉપર ચડી જાઓ, મજા આવશે. આભાર. આમ આમ કરજો. પિંડદાન અહીંયા ભગવાને સોનાની શિલા ઉપર સુવર્ણ ઉપર પિંડદાન કર્યું હતું. ભગવાને મહારાષ્ટ્રના અંદર માહોર ઘાટના અંદર માતાનું વધ કર્યું. વધ કરીને ભૂમિ ઉપર આવ્યા, પિંડદાન કર્યું. ભગવાન કરદમ ઋષિ ભગવાન અને માતા દેહુતી માતાએ 10,000 વર્ષ તપસ્યા કરી. કેટલી? 10,000 વર્ષ તપસ્યા કરી. ત્યારે માતાના આંખમાંથી બિંદુ પડ્યું. એનું નામ પડ્યું બિંદુ સરોવરનું નામ શું હોય? હર્ષ બિંદુ સરોવર. હર્ષ, હર્ષ એટલે ખુશીનું. માતાજીને 9 દીકરીઓ થઈ. કેટલી? 9 દીકરી ઉપર ભગવાનને દીકરો થયો. એટલે દીકરો થયો એટલે ખુશીનું બિંદુ કહેવાય, હર્ષનું. એટલે એનું નામ પડ્યું હર્ષ બિંદુ સરોવર. અને એ ભગવાન કપિલ ભગવાને આ ભૂમિ ઉપર એમની માતાનું જ્ઞાન સાક્ષરથી મુક્તિ કરી. ભગવાને વચન આપીને કીધું કે કોઈ દીકરો આવશે અથવા કોઈ દીકરી આવશે, કોઈ માનું પિંડદાન કરશે, કોઈ તર્પણ કરશે, તો આ પીપળે પાણી પીવડાવશે, તો નામ બોલશે, તો એના પિતૃઓની ગતિ કે હું કરીશ. એ આ જગ્યાનું મહત્વ. બરોબર. ઓમ અનાદિની ધનુદેવ શંકર ચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ પિતૃમોક્ષ માતૃમોક્ષ પદો ભવ. કેવું હે વિષ્ણુ ભગવાન, અમારા પિતૃઓની માતૃઓની ગતિ કરજો, અમારું પરિવાર સુખી કરજો, દરેક પિતૃઓની ગતિ કરજો. ભગવાન અમારું પરિવાર ઘર સંસાર સુખી કરજો, દરેક પિતૃ દોષમાંથી માતૃ દોષમાંથી મુક્ત કરજો. ભગવાન તમારું પરિવાર ઘર સંસાર સુખી થાય. એક પીપળાની પરીક્ષા કરી લો. ઓમ નમો ભગવતે વાસુદેવાય કહી. હલો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે. એક વાર બોલો તો 10,000 નું પુણ્ય દાન આ ભૂમિ ઉપર. હલો બોલો, ઓમ નમો ભગવતે ઓમ નમો ભગવતે મુકેશભાઈ વાસુદેવાય. હે
શું કરવું? પેલા